મારી બેટી ઊંચી છે ને કાંઈ ઉપાધિ છે? ડોશી ડોશી એ હરવો બોલતો હું નથી બેરી કાન પર આવીને રાડું નાખે હું રે ડોશી થોડો સા બને ને મારું માથું સીધું હે સાની માની નો બનાઈ લે ને તું સા ને મૂકતો કોણ મૂકે તારો બાપો શું બોલો મારી બેટી ડોશી બહુ આકરી છે. આ ડોકો પીવી ગયો છે ને એટલે મારે હારું છે કઈ કામ જ નહીં કરવાનું કોડિયા શું હાલે હે? એ કાંઈ હાલતું નથી. ધંધા હાલતા હતા એ બંધ છે. કોડિયા તારો અવાજ તો ઓલા ખારા ખૂટિયા જેવો, કોઈ દી મોરો પીડ્યો નહીં. શું બોલો? એ કાંઈ નહીં કોડિયા, મેં સાંભળ્યું છે કે ઓલો કમો બાપો હે ને એ ડોસી લાયા છે. હા તે આપણે શું? એ ખોડિયા તારામાં બુદ્ધિ જ નહીં આવે. મેં સાંભળ્યું છે કે એ ડોસી રહી ને એ બહુ સાંભળતી નથી અને દેખતી નથી. આપણે થોડા એને દવાખાને લઈ જવી, કમલાને લઈ જવી પડે. એ આપણે ડોસીને નથી લઈ જવાની, આપણે તો ઓલા કમલાના ઘરે બૂસ મારવાનું છે. એ ઝીણિયા ઘરે જઈને જોયા કમલો ઘરે દઈશીએ. ખોડિયા આજ તે વાત કામની કરી. તું અહીં નિરાતે બેસ, હું કમલાના ઘરે આંટો મારતો આવું. એ ઝીણિયો સોરીનો દીકરો થયો છે ને ક્યારેક ઝપટ્યા સડી જાય છે. હું હે સૂરો નથી જગતો. કેટલા વરા થયા? 80 વરે તને સૂલો જગાવતા નથી આવડતું તો બીજું હું તને તંબુરો આવડે. મારો દીકરો કમો બાપો કેમ નથી દેખાતો? કમા બાબા બોલ ને જીણિયા. હે બાપા, આ રહોડામાં અવાજ છીનો આવતો તો ધબા ધબી. જીણિયા ડોશીથી ડુંગળી નથી ભાંગતી ને તે મેં ફોડી. પણ કમા બાપા ડુંગળી બહુ કઠણ છે, ઢીકા 5-6 મારવા પડ્યા. જીણિયા મારવા પડે, હવે અમારે ગઢ પણ આવી ગયા. એ કમા બાપા તમે ઓલા ભીમાભાઈની ખબર કાઢવા જવાના છો? કા ભીમલાને શું થયું? એ ભીમલો તો બહુ માંદો છે અને તમારો પાછો ભાઈબંધ. હું તો કહું છું આજે જ ખબર કાઢી આવો. શું વિચાર કરો હો કમા બાપા? જીણિયા ડોશી ભાળતી નથી, મારે વેઠી મૂકીને જવું કેમ? એ તમારે જવું હોય તો જાજો, હું રખડતા રખડતા આંટો ફેરો કરીશ. એ હારું. ડોશી મારો ભાઈબંધ ને ખબર કાઢવા જવું છે. ઘરનું કામ કોણ તાર બાપો કરશે? ભાઈબંધ નો દીકરો થતો મને હું કામ લાયો? ખબર છે મારથી કામ નથી થાતું. એ ડોશી મારે જવું પડે, નકર મારે કાયમ નું મેણું રે. ના પાડીને જાતો નહીં નકર જીતરા ખેંચી નાખીશ. ગમે ગામનો કેવા આયો એટલે આ ઉપડો એ તાળી બળતરામાં સુલું ઓલવાઈ ગયો. એ ઉભો રે ડોહા ઉભો રે.
બા આપણું કામ થઈ ગયું. મેં ઓલા કમા બાપાને કીધું છે કે ઓલો ભીમલો બહુ માંદો છે, તમે એની ખબર કાઢી આવજો. એટલે બાપો ખબર કાઢવા નીકળે ને પછી વાંહેથી આપણે ચોરી કરવા પડવાનું છે. એટલે તારે ચોરી કરવી હોય તો કાંઈ મારે તારી વાજે નથી ચડવું. એ ઓલા ટપુડાને જ બગાડ્યા આવું તું આખા ગામને બગાડી. મારો દીકરો આ ખોડિયો મારી હારે ખાંડાના ખેલ નહીં ખેલે, મારે એકલા જ ખેલ ખેલવા પડશે. એ કમો બાપા આ મોઢે પરસેવો વરી ગયો હે અને કેમ થોડા દોડ જાવ છો? મારી બેટી ડોશી ભેગી થાય છે ને તો મારી દિશા થાય છે. કેમ કાંઈ બોલતા નથી? જણિયા મારે લાવી છે ભીમલાની ખબર કાઢવા અને ડોશી વાયા છે એને મારે નથી લઈ જવી. મારો દીકરો મારો સામો પડી ગયો. ડોશીન ડોહો બે ઓલી ભીમલાને ખબર કાઢવા ગયા હે. લઈ જવા દે. મારે જાનો ઢોગો ક્યાં વઈ ગયો? વડે જબરો. હાલો કરે પાછા. કમલો બાબો અને ડોશી બે વહી ગયા હે ને સલાઈ કયો કે હાથ ફેરો કરી લઉં. અમારા દીકરે કમલે બાપે સારી ક્યાં મૂકી છે? મરાણા આ તો ડોશી પણ ઉપાડી નથી. આ ડોશી બહુ ભારતી નથી. મારો દીકરો ભાભો બીકના મારે હંતાણો, પણ હવે આના સોયતરા કાઢવા. દીકરા હવે સટકીને ક્યાં જાય? મારી દીકરી આ ડોશીને કેમ ખબર પડી? આ તો બાટી ગુડાણી હતી. મારો બેટો ડોહો અહીંયા ઊભો છે તો આ કોણ? કમા ડોહા તારી ડોશીનો હાથ બહુ ભારે છે. જણિયા તું ત્યાં શું કરતો તો? એ સોનો દીકરો ક્યાં થાસ? તે ધ્યાન રાખવાનું નતું કીધું? હાલ હવે મોટું હું બગાડેસ? હરદેડ કોણ તારો બાપો સો પડશે?